કેમ છો બધા? તો આપણે અત્યાર સુધી જે જોઈ ગયા છીએ એક ઓવરવ્યૂ જોઈ જઈએ. આપણે ઇલેક્ટ્રોડાયનામોમીટર શરૂ કર્યું હતું, બરાબર છે. એનું કેવી રીતે કન્સ્ટ્રક્શન હોય છે, બરાબર છે, અને કેવી રીતના એનું વર્કિંગ થતું હોય છે, બરાબર છે, કેવી રીતના એ કામ કરે છે, બરાબર, એ પણ આપણે જોયું હતું, બરાબર. પછી આપણે એ પણ જોયું હતું કે અહીંયા જે થીટા જે છે એ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ક્યારે? જ્યારે I1 = I2 થાય ત્યારે, બરાબર છે. I1 અને I2 કયા કરંટ છે એ પણ મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે. હવે જો અહીંયા આપણે એક સમરી જોઈ હતી કે પીએમએમસી છે, બરાબર. પીએમએમસી શેના માટે કામ આવે? તો કે ડીસી વેલ્યુને મેઝર કરવા માટે, એ પછી કરંટ હોય કે વોલ્ટેજ. અહીં જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે, બરાબર, ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ BINA જેટલું હોય છે, બરાબર છે. પછી એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની અંદર આપણે એસી ક્વોન્ટિટીઝ મેઝર કરીએ છીએ, બરાબર છે, એ વોલ્ટેજ અને કરંટ. તો એની અંદર જે છે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એનું સૂત્ર આ છે. જ્યારે ડાયનેમોમીટર, બરાબર છે, એની અંદર જે છે એ ડિફ્લેક્ટિંગ ટોર્કનું સૂત્ર જે છે એ કંઈક આ પ્રમાણે છે, બરાબર. આપણે જોયું હતું જનરલી આપણે ડીસી કોઈ પણ વેલ્યુ મેઝર કરવી હોય તો પીએમએમસીનો યુઝ કરીએ છીએ. એસી વેલ્યુ મેઝર કરવી હોય તો એમઆઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. અને જો આપણે પાવર, બરાબર છે, પાવર મેઝર કરવો હોય તો શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે ડાયનેમોમીટરનો. પછી આપણે જોઈ ગયા હતા કે થીટા જે છે એ પીએમએમસીની અંદર પ્રપોઝનલ ટુ કરંટ છે. એટલે અહીંયા તમને લિનિયર કહો અથવા તો યુનિફોર્મ કહો, બરાબર. તો યુનિફોર્મ સ્કેલ મળશે અહીંયા, બરાબર છે. યુનિફોર્મનો હું ખાલી યુ લખું છું, બરાબર છે. યુનિફોર્મ સ્કેલ મળશે. એમઆઈની અંદર I² સમપ્રમાણમાં છે થીટા, એટલે આપણે અહીંયા નોન યુનિફોર્મ સ્કેલ મળશે. અહીંયા પણ ડાયનેમોમીટરમાં પણ જો બંને કરંટ સરખા હોય, બરાબર છે, તો થીટા જે છે એ I² સમપ્રમાણમાં થઈ જશે, બરાબર છે. તો અહીંયા પણ તમને નોન યુનિફોર્મ સ્કેલ મળશે, બરાબર છે. પણ હવે ખાસ આગળ જ્યારે આપણે વાત કરી કે ભાઈ વોટમીટર તરીકે આપણે જે છે કેવી રીતે આનો ઉપયોગ કરી શકીએ ડાયનેમોમીટરનો, ત્યારે આપણે જોયું કે જે થીટા છે એ પાવરના સમપ્રમાણમાં છે, બરાબર છે. પાવરના સમપ્રમાણમાં છે. કયો પાવર? તો કે એક્ટિવ પાવર, બરાબર છે, રિએક્ટિવ નહીં, એક્ટિવ પાવર. તેનો અર્થ એ થયો કે જો હું ડાયનેમોમીટરનો ઉપયોગ પાવર મેઝર કરવા માટે કરીશ તો મને થીટા કેવો મળશે? તો કે થીટા મને મળશે યુનિફોર્મ, બરાબર છે. થીટા મને કેવો મળશે? યુનિફોર્મ મળશે, બરાબર છે. તો આ ખાસ વાત યાદ રાખવાની છે. પણ જો આ જ ડાયનેમોમીટરનો ઉપયોગ હું કરંટ મેઝર કરવા કરીશ, બરાબર છે, કરંટ મેઝર કરવા કરીશ તો થીટા કરંટના સમપ્રમાણમાં નથી, અહીંયા વર્ગના સમપ્રમાણમાં છે. એટલે અહીંયા નોન યુનિફોર્મ સ્કેલ મળશે, બરાબર. ક્યારે? જો હું ડાયનેમોમીટરનો ઉપયોગ, બરાબર છે, કરંટ મેઝર કરવા કરીશ તો થીટા મને કેવો મળશે? નોન યુનિફોર્મ. એવી જ રીતના જો હું ડાયનેમોમીટરનો ઉપયોગ વોલ્ટેજ મેઝર કરવા કરીશ, બરાબર છે, તો થીટા જે છે એટલે કે સ્કેલ કેવો મળશે મને? નોન યુનિફોર્મ. કારણ કે અહીંયા થીટા કોના સમપ્રમાણમાં થઈ જશે? વોલ્ટેજના સમપ્રમાણમાં, બરાબર. તો આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ છીએ જો અહીંયા એક સરસ મજાની હું સમરી લખું તમારા માટે, બરાબર, કે જો મારે ડીસી કરંટ માપવો હોય અને ડીસી વોલ્ટેજ માપવો હોય તો હું શેનો ઉપયોગ કરીશ? તો કે હું કરીશ ઉપયોગ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો, બરાબર છે. એસી કરંટ માપવો હોય અને એસી વોલ્ટેજ માપવો હોય તો હું કોનો ઉપયોગ કરીશ? એમઆઈ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટનો, બરાબર છે. પછી જો મારે મેઝર કરવો છે પાવર, કેવો પાવર? એક્ટિવ પાવર, બરાબર છે, એક્ટિવ પાવર, તો હું કોનો ઉપયોગ કરીશ? ડાયનેમોમીટર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીશ, બરાબર છે. આ આપણે જોઈ ગયા છીએ. હવે વોલ્ટેજ આપણે મેઝર કરી લીધું, કરંટ આપણે મેઝર કરી લીધું, પાવર આપણે મેઝર કરી લીધું. હવે વધી એનર્જી. તો એનર્જી મેઝરમેન્ટ માટે શું છે? તો કે એ આજે આપણે જોવાના છીએ, બરાબર. તો કે મેઝરમેન્ટ ઓફ એનર્જી આપણે જોવાના છીએ. હવે જો મેઝરમેન્ટ ઓફ એનર્જી આપણે જોઈએ, બરાબર, પણ એની અંદર આપણે જે અત્યારે જોઈશું મેઝરમેન્ટ ઓફ એનર્જી કઈ રીતના હોય? તો કે સિંગલ ફેઝ એનર્જી પણ મેઝર કરીએ આપણે, 3 ફેઝ એનર્જી પણ આપણે મેઝર કરીએ છીએ. તો અત્યારે આપણે જે જોવાના છીએ એ છે સિંગલ ફેઝ એનર્જી
મેઝરમેન્ટ કોના વડે? તો કે ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર, બરાબર છે. આજે આપણે જે જોવાના છીએ એ શું છે? તો કે સિંગલ ફેઝ એનર્જી મીટર, પણ કેવા પ્રકારનું? ઇન્ડક્શન ટાઈપ, બરાબર છે. ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર, બરાબર છે. હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે એનર્જી મીટર જે છે, આપણને ખબર છે એનર્જી જે છે શું છે? તો કે ઇન્ટિગ્રેશનમાં ના જાઓ, ખાલી તમે એટલું કહો કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ પાવર ગુણ્યા સમય, બરાબર છે. પાવર ગુણ્યા સમય. કેવી રીતે? તો કે ધારો કે તમારી પાસે એક 100 વોટ છે, 100 વોટનો એક શું છે? બલ્બ છે, અને એને તમે 1 કલાક માટે, બરાબર છે, 1 કલાક માટે તમે શું કરો છો? ચાલુ રાખો છો. તો એનર્જી કેટલી કન્ઝ્યુમ થઈ કહેવાય? તો કે 100 ગુણ્યા 1 વોટ અવર, બરાબર છે. વોટ અવર જેટલી એનર્જી કન્ઝ્યુમ થઈ ગણાય, બરાબર છે. હવે જનરલી શું છે, આ વોટ અવર જે છે ને એ આપણે ઉપયોગ કરીએ છીએ ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે આપણા ઘરે જે આપણે એનર્જીનો આપણે વપરાશ કરીએ છીએ ને એને આપણે વોટ અવરમાં માપીએ છીએ. અને હજી પણ જો તમને વધારે કહું તો આપણે એને યુનિટમાં માપીએ છીએ. અને યુનિટ એટલે બીજું કંઈ નહીં પણ કિલો વોટ અવર, બરાબર છે. યુનિટ એટલે કિલો વોટ અવર, બરાબર છે. તો જો હજી આપણે એક વખત જોઈએ કે સમજો, પણ આપણે જનરલી શું છે એનર્જીને જૂલમાં માપતા હોઈએ છીએ. જૂલ એટલે શું? તો કે વોટ ગુણ્યા સેકન્ડ, બરાબર છે. જૂલ એટલે શું? વોટ ગુણ્યા સેકન્ડ. હવે જો ધારો કે તમારી પાસે એક બલ્બ છે, બરાબર છે, 100 વોટનો બલ્બ છે. એને તમે સમય કેટલા? તો કે 10 નહીં પણ ચાલો 100 સેકન્ડ માટે તમે એને ચાલુ રાખ્યો, તો એનર્જી કેટલી કન્ઝ્યુમ થઈ ગણાય? તો કે 100 ગુણ્યા 100 વોટ સેકન્ડ, બરાબર છે. એટલે તમે આને બીજું શું લખી શકો? તો કે 10ની કેટલી ઘાત? 4 ઘાત, બરાબર. 1 2 3 4, 10ની 4 ઘાત જૂલ જેટલી જે છે એનર્જી એ વપરાઈ હોય, બરાબર. ધારો કે હવે તમારે આપણે ઘરે જે આપણે યુનિટ મેઝર કરીએ છીએ એવી રીતના તમારે કરવું. ધારો કે એ જ આપણે 100 વોલ્ટનો આપણે બલ્બ લઈએ, બરાબર. સમય આપણે લઈએ ચાલો કે ભાઈ 10 કલાક, બરાબર. 10 કલાકને હું ચાલુ રાખું છું તો એનર્જી કેટલી કન્ઝ્યુમ થશે યુનિટમાં? તો કે 100, બરાબર છે, ગુણ્યા 10 વોટ અવર. હવે જો આ કેટલું થયું? 100 ગુણ્યા 10 એટલે 1000 થયું કહેવાય કે નહીં? 1000 વોટ અવર. હવે 1000ને હું કિલો લખી શકું? કિલો, બરાબર. 1000ને હું કિલો લખી શકું કે નહીં? બરાબર છે. કિલો, બરાબર. તો એનર્જી આપણી કેટલી કન્ઝ્યુમ થઈ અહીંયા? તો કે 1 કિલો વોટ અવર. હવે કિલો વોટ અવર એ જ બીજું કંઈ નહીં પણ યુનિટ છે, બરાબર છે. કિલો વોટ અવર શું છે? એ યુનિટ છે. તમે એને શું કરો? તો કે 1 યુનિટ એવી રીતે પણ આને લખી શકો. 1 યુનિટ પણ તમે આને આમ લખી શકો, બરાબર છે. તો 1 યુનિટ તમે 100 વોટનો બલ્બ 10 કલાક ચાલુ રાખો તો 1 યુનિટ વીજળી બળે, એનર્જી કન્ઝ્યુમ થાય. અને 1 યુનિટનો જે પણ ભાવ હોય 7 રૂપિયા 8 રૂપિયા એ તમને લાગે, બરાબર. તો આવી રીતની જે છે એનર્જી છે, બરાબર. તમે સિમ્પલ યાદ રાખો, એનર્જી બરાબર પાવર ગુણ્યા સમય, બરાબર છે. બસ આ જે છે તમે હાલ યાદ રાખી શકો છો, બરાબર છે. હવે કેવી રીતે કામ કરે છે એ સમજવા પહેલાં આપણે કન્સ્ટ્રક્શન સમજવું પડશે, બરાબર. એનર્જી મીટરનું કન્સ્ટ્રક્શન જે છે આપણે સમજવું પડશે. હવે જુઓ અહીંયા એનર્જી મીટર જે છે, બરાબર, એનર્જી મીટર છે, બરાબર, એટલે ઈ જે છે. તો ઈ માટે આપણે એનર્જી મીટર જે છે ને સૌથી પહેલાં તો એ જુઓ એ રેકોર્ડિંગ ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે. રેકોર્ડિંગ એટલે શું? તો કે તમે ઘરે જોયું હશે જેટલા ઘરે આવી રીતના ડિસ્ક ટાઈપ ઇન્ડક્શન ટાઈપ જે છે એનર્જી મીટર હોય, બરાબર. તો એના ઉપર તમને ખબર હોય તો અહીંયા આંકડા હોય કે જે યુનિટ જે છે ચડતા જાય, બરાબર. તો આ રેકોર્ડિંગ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ કહેવા કરતાં આપણે રજિસ્ટરિંગ વધારે કહીએ સારું રહેશે કે આ રજિસ્ટરિંગ ટાઈપનું શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? આ રજિસ્ટરિંગ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે શું છે? તો કે સતત ને સતત જેમ જેમ તમે એનર્જીનો વપરાશ કરતા જાઓ એમ શું છે? તો કે આની અંદર યુનિટ જે છે એ એડ થતા જાય, બરાબર. એક પછી એક યુનિટ એડ થતા જાય. હવે સૌથી પહેલાં આપણે કન્સ્ટ્રક્શન જોઈએ, બરાબર. તો એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે એનર્જી મીટર કેવું છે? ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે. ઇન્ટિગ્રેટિંગ એટલે તો કે ઉમેરો કરતો જાય, બરાબર. જેમ જેમ તમે એનર્જી વાપરતા જાઓ એમ એ યુનિટની અંદર એ ઉમેરો કરતો જાય. ઇન્ટિગ્રેટ એટલે કે સરવાળો કરતો જાય,
બરાબર છે. જેમ જેમ તમે એનર્જી વાપરતા જાવ એમ એનર્જીનો સરવાળો થતો જાય અને એ આ જે રજિસ્ટરિંગ મિકેનિઝમ એની અંદર એ દાખલ થતું જાય. અને કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન ઉપર જે છે એ કામ કરે છે. બરાબર છે. હવે કન્સ્ટ્રક્શન જે છે એ કેવી રીતનું હોય છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. વર્કિંગ જે છે કેવી રીતના કામ કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર. તો અત્યારે આ તો ઇન્ટ્રોડક્શન ટુ એનર્જી મીટર હતું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે એનું કન્સ્ટ્રક્શન કેવી રીતનું હોય છે. બરાબર. બ્રીફલી તમે જુઓ તો જો કન્સ્ટ્રક્શનની અંદર શું છે, એની અંદર ડ્રાઇવિંગ મિકેનિઝમ હોય, રોટેટિંગ મિકેનિઝમ હોય, બ્રેકિંગ મિકેનિઝમ હોય અને રેકોર્ડિંગ અથવા તો રજિસ્ટરિંગ. આ 4 મિકેનિઝમ જે છે એનાથી એક એનર્જી મીટર બનેલું હોય છે. બરાબર છે. હવે દરેક મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.